ગુજરાતમાં સરકારી ભરતીના મુદ્દે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને અનેક વર્ગના ઉમેદવારો સરકાર પાસે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા આગળ ન વધતા શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સંગીત અને ચિત્રના શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને આ મુદ્દો ફરીવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સરકારી ભરતીના મુદ્દે રાજ્યભરમાં વિવિધ વર્ગો દ્વારા રજૂઆતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સંગીત અને ચિત્ર વિષયના શિક્ષકોનો આક્ષેપ છે કે તેમના વિભાગમાં લાંબા સમયથી ભરતી કરવામાં આવી રહી નથી। આ મુદ્દે ગઈકાલે ગાંધીનગર ખાતે સંગીત અને ચિત્રના શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિક્ષકોનું કહેવું છે કે અન્ય વિભાગોમાં સરકાર ભરતી પ્રક્રિયા શરૂ કરી રહી છે, ત્યારે શિક્ષણ વિભાગમાં અને ખાસ કરીને સંગીત તથા ચિત્ર વિષયના શિક્ષકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વારંવાર ભરતી માટે આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવતી નથી। આ દરમિયાન કેટલાક શિક્ષકોએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજાના રાજીનામાની માંગ પણ ઉઠાવી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે। સાંભળો આ મુદ્દે શિક્ષકો શું કહી રહ્યા છે। ચિત્ર શિક્ષકોની સંગીત શિક્ષકોની ભરતી કરવા આપણે ગાંધીનગર આંટા મારીએ છીએ, બરાબર। વિધાનસભામાં અમે જઈએ ને તો ત્યાં બધા જ મંત્રીઓની ઓફિસમાં ચિત્રો શોભાયમાન હોય છે અને તમને આટલું બધું થતું હોય તો દરેક જે ગાંધીનગરની અંદર જે દિવાલો છે બધા ચિત્ર જ હોય છે। તમારે ચિત્ર અને સંગીત વગર દિવસ નથી ઉગતો તો પછી તમે અહીંયા ભરતી કેમ નથી કરતા? અને તમારે જો ભરતી ના કરવી હોય તો પછી રીવાબા રાજીનામું આપો, પ્રદ્યુમન વાજાએ રાજીનામું આપવાનું, મુખ્યમંત્રી, કારણ કે તમે બધા ખોટું જ બોલો છો। પોલીસ પ્રશાસનમાં તમે ભરતી કરો, બીજા બધામાં ભરતી કરો, તો શિક્ષણ વિભાગમાં તમને ભરતી કરતા શું થાય છે? ચૈતર વસાવાએ સામે પ્રશ્ન કર્યો તો વાજા સાહેબે જવાબ આપ્યો કે લાયકાતવાળા શિક્ષકો મળશે। અરે લાયકાતવાળા શિક્ષકો કયા? કારણ કે જે 11 મહિના કરારમાં એ પણ ટેટ ટાટ પાસે, એનાથી વધારે કઈ લાયકાત જોઈએ છે તમારા? તો તમે હજુ લાયકાતની રાહ જોઈ રહ્યા છો। તમે જે આ ચોપડી બેઠાડ્યા એમની શું લાયકાત છે? આખો દેશ સોંપી દો છો તો તમે બાળકોનું જે ઘડતર કરવાનું છે એ માટે જ તમે બજેટમાં પણ નાણાં નથી ફાળવતા। ગાંડા પાવર કાપવા માટે તમે 97 કરોડનું બજેટ ફાળવ્યું। શરમ આવવી જોઈએ તમને, થોડો તો વિચાર કરો। બાળકોના ભવિષ્ય માટે તમે પૈસા નથી ફાળવતા। 1 થી 12 ધોરણ સુધી ચિત્રકલા આવે છે, જ્યારે એમ ચિત્ર સંગીતનું સર્વાંગી શિક્ષણનું પુસ્તક આપ્યું છે, તો એવા નાટકો શું કામ કરો છો તમે? આ બધા દેખાડા ના કરો, હવે બધા જાગૃત થઈ ગયા છે। તમારે જો ભરતી ના કરવી હોય તો આ વિષયો કેમ કરો છો, અંદર કેમ આપો છો, બજેટ કોના નામે ફાળવો છો? અને આ ચિત્ર સંગીતના જે બેરોજગારો છે એમના જે પગારના પૈસા એ કોણ ખાઈ જાય છે? એ બધી ફાઇલો તમે શિક્ષકોના આ વિરોધ બાદ હવે ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રમાં ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયાને લઈને ચર્ચા તેજ બની છે, કારણ કે અનેક સરકારી આંકડાઓમાં પણ એવી હકીકત સામે આવી છે કે રાજ્યની ઘણી શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે। હવે જોવાનું રહેશે કે શિક્ષકો દ્વારા કરવામાં આવેલી આ માંગણી પર સરકાર શું પગલાં લે છે અને સંગીત તથા ચિત્ર વિષયના શિક્ષકો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે કે નહીં। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।